આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે 60 ડેશ કેમ્સ છે એનો લોન્ચિંગ થઈ છે. એ 29 ગાડીઓ ઉપર ડેશ કેમ લાગ્યા છે અને 31 લોકો પોલીસ વાળા ફિઝિકલી એ લોકોને લઈને ડેશ કેમ લઈને યુઝ કરશે. આની જે મેઇન વાત છે કે આ ડેશ કેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમાં 3 ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે. ટ્રિપલ રાઇડિંગ, વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ. એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો અમને અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી NIC ના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ લોકોને મેસેજ પહોંચશે. એના અમુક 5 કેમેરાથી આપણે પાયલટ લોન્ચ કર્યા હતા, એક સક્સેસફુલ થયા છે અને આજે એનો આપણે ફોર્મલ લોન્ચિંગ કરી રહ્યા છીએ. અને એ 29 ગાડીઓ ઉપર છે, જુદી જુદી પૂરા આખા અમદાવાદમાં ફરશે અને વિડીયો રેકોર્ડ કરશે. તો હું તમામને અપીલ કરું છું કે રોંગ સાઈડમાં પણ નહીં ચાલવાનું અને હેલ્મેટનો પણ ઉપયોગ કરો, કેમ કે ગમે ત્યારે આના તમે જો એના રેકોર્ડિંગમાં આવશો તો તમને આનો મેસેજ મળશે કે તમારે ફાઇન ભરવાનું છે અને રેકોર્ડ થઈ જશે. સર, સીધી એક ફાયદો એ પણ થશે કે જે કન્ફ્રન્ટેશન પબ્લિક અને ટ્રાફિક પોલીસનું થતું હતું એમાં પણ ઘટાડો થઈ જશે. દેખો, આ જે છે હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરફેસ એમાં છે જ નહીં. એમાં પોલીસે કઈને કોઈ રોકવાનું નથી અને કોઈ કન્ફ્રન્ટેશનનો મુદ્દો ઉપસ્થિત થતો નથી. એટલે આ એક બહુ સારા આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ એનાથી ઇન્ટિગ્રેટેડ છે. એના પણ ચલાન વન નેશનમાં જે છે એના પણ આપણે એમાં ઇન્ટિગ્રેશનનો સિસ્ટમ છે. અને આજે હું એક મહત્વનો ડિક્લેરેશન કરવા માંગુ છું. ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે, કોઈ સિસ્ટમ નથી. 1 જાન્યુઆરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટ કેન્સલ થશે અને પછી રિટેન કરવામાં આવશે. એટલે આ ડિસેમ્બર માસ છે, અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો. અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે RTO. જ્યારે રિન્યુઅલ થાય ત્યારે એમાં મીટર લગાડીને જાય છે. મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય. એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે, એનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે 1 જાન્યુઆરીથી એનો એન્ફોર્સમેન્ટ કરવાનો છે. થેન્ક યુ સર.